નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. ચાલો મિત્રો, આજે લોક સાહિત્યની એક મજાની કૃતિને માણીએ. રામ સભામાં અમે રમવાને ગયા હતા. રામ સભામાં અમે રમવાને ગયા હતા, પહલી ભરીને રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા હતા, રામ સભામાં અમે રમવાને ગયા હતા, પહલી ભરીને રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા હતા, રામ સભામાં અમે રમવાને ગયા હતા. પેલો પિયાલો મારા સદગુરુએ પાયો જી, બીજે પિયાલે રંગની રેલી રે. ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી રે. રામ સભામાં અમે રમવાને ગયા હતા, રામ સભામાં અમે રમવાને ગયા હતા. રસ બસ થઈ મારા રસિયા સાથે જી, વાત ન સૂજે બીજી કઈ રે. મોટા જોગીને જે સપને ન આવે, મોટા જોગીને જે સપને ન આવે, મારા મંદિરિયામાં માલે રે. રામ સભામાં અમે રમવાને ગયા હતા, રામ સભામાં અમે રમવાને ગયા હતા. અખંડ હે વાતણ મારા સદગુરુએ કીધા, અખંડ સૌભાગી અમને દીધા રે. અખંડ હે વાતણ મારા સદગુરુએ કીધા, અખંડ સૌભાગી અમને કીધા રે. ભલે મળા મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી રે. રામ સભામાં અમે રમવાને ગયા હતા, રામ સભામાં અમે રમવાને ગયા હતા, ભલી ભરીને રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા હતા, રામ સભામાં અમે રમવાને ગયા હતા. આપણા લોક સાહિત્યમાં ભક્તિ રસની અનેક રચનાઓ વાંચવા ને સાંભળવા મળે છે. આ એવી જ ભાવસભર રચના છે. જીવનમાં જો એવા કોઈ સદગુરુ મળી જાય તો જીવનને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચાડે અને જીવનને ધન્ય બનાવી દે. અહીં પહલી ભરીને રસ પીવાની વાત છે, એટલે કે પહલી એટલે કે ખોબો ભરીને, પણ આ કંઈ ખોબો ભરીને પીવાની વસ્તુ નથી. અહીં સંકેતમાં સમજાવે છે કે જેમ જેમ ભક્તિનો મહિમા સમજાતો જાય તેમ તેમ હૃદયના ઊંડાણ સુધી રોમ રોમમાં આ રામ રસ વ્યાપી જાય.
આપણા એક કવિએ કહ્યું છે કે સત્સંગનો રસ ચાખતું પ્રાણી સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો કડવો, પછી આંબા કેરી શાક. આંબાના વૃક્ષ પર પાકેલી કેરીનો સ્વાદ અતિ મધુર હોય છે, પણ ભોગમાં ડૂબેલા જીવને જલ્દીથી એનો રંગ લાગતો નથી. જો લૌકિક સુખથી ઉપર ઉઠે ત્યારે આ રસનો અલૌકિક આનંદ માણી શકે. આગળ, અખંડ હેવાતણ મારા સદગુરુએ દીધા, એટલે કે ગુરુ કૃપાથી જેનો ક્ષય નથી એવા પરમ તત્વ સાથે તાર જોડાય અને જીવ પરમ સૌભાગી બને. એક દોહામાં કહ્યું છે, રામ રટો રાજી રહો, મન રાખી ધરણી ધીર, પર્વત પર તરુવર ખડા, વાલે ત્યાં પહોંચાડ્યા નીર. અસ્તુ. જોયો મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યનો ખજાનો, આને આપણે જીવાડવાનો છે.